આઈએસ બનવા માટે એક યુવતીને ઘર છોડીને ભાગવું પડ્યું, જ્યારે એક ડ્રોન મચ્છરોને નિશાન બનાવી ખતમ કરવા લાગ્યું છે. ત્યારે આવો જોઈએ આજે ચર્ચામાં રહેલા આવા જ કેટલાક રસપ્રદ સમાચાર. આ છે મધ્યપ્રદેશના ભોપાલમાં રહેતી એક 12મું પાસ યુવતી, જેને આઈએસ બનવા માટે ઘર છોડીને ભાગવું પડ્યું. હવે 10 મહિના પછી કોર્ટના આદેશ પર પોલીસે શોધખોળ શરૂ કરી તો યુવતી ઇન્દોરની એક કંપનીમાં કામ કરતી જોવા મળી, પરંતુ યુવતીએ કોર્ટ સામે પિતા સાથે જવાની ના પાડી દીધી. યુવતીએ જણાવ્યું કે તેના પિતા 12મા ધોરણ પછી સતત લગ્ન માટે દબાણ કરી રહ્યા હતા, પણ તેને હજી આઈએસ બનવાની તૈયારી કરવાની છે. આના પર કોર્ટે કહ્યું, 4 થી 5 દિવસ સુધી તમે તમારા પિતા સાથે રહો. જો બધું બરાબર રહે તો ઠીક છે, નહીં તો વહીવટી તંત્ર તમારા અભ્યાસ અને રહેવાની વ્યવસ્થા કરશે. ઇન્જેક્શન લગાવીને એક વ્યક્તિ 24 કલાકમાં બોડી બિલ્ડર બની ગયો. તેમનું નામ એન્ડી હાઓ છે, જે એક ચીની સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. તે કસરત કર્યા વિના માત્ર ઇન્જેક્શન